હવે અત્યારે લોકો છે ને વિવાહ કરે છે, બરાબર, લગ્ન કરે છે. તો લગ્ન કરવા માટે સૌથી પહેલાં માણસો શું જોઈ છે? તો સૌથી પહેલાં જોઈ છે કે છોકરો અથવા છોકરી કેટલું કમાય છે, કેટલા ગાડી છે, કેટલા બંગલા છે, એવું બધું જોવામાં આવે છે. પણ હકીકત આનાથી કંઈક અલગ જ છે. સૌથી પહેલાં જો જોવા જેવી વસ્તુ હોય તો છોકરો કે છોકરી ભજન કરે છે કે નહીં, ભજનાનંદી છે કે નહીં, તો એના ઉપર આંખ બંધ કરીને વિવાહ કરી લેવા જોઈએ. કારણ કે જે વ્યક્તિ ધાર્મિક માર્ગ ઉપર હાલેલો હોય, મારી જેમ 100% ધાર્મિક માર્ગ ઉપર હાલેલો હોય, એ વ્યક્તિ કોઈ દિવસ કોઈનું બુરું ઈચ્છશે નહીં, બુરું કરશે નહીં, બરાબર. કહેવાનો ભાવાર્થ એમ છે કે બચપનથી જ તે તમે પ્રભુ ભક્તિમાં આગળ વધો. સાચું સુખ ત્યાં જ છે. પૈસા તો આજ છે, કાલે નથી. તમારી આગળ પૈસા હશે તો તમે દુનિયા છોડીને જતા રહેશો એક સમયે, કે હું દુનિયા છોડીને જતો રહીશ. કહેવાનો ભાવાર્થ એમ છે કે લગ્ન કરતી વખતે 3 વસ્તુ નોટિસ કરવાની. એક તો ભજનાનંદી હોવો જોઈએ અથવા ભજનાનંદી હોવી જોઈએ. બીજું, રંગરૂપ નહીં જોવાનું, જોવાનું હોય તો સ્વભાવ જોવાનો, પ્રભાવ નહીં જોવાનો, સ્વભાવ જોવાનો. ત્રીજું, સમાજ શું કહેશે એ કાંઈ મેટર નથી કરતો. સમાજને ઘડીક સાઈડમાં રાખવાનો. સમાજ ઉપર ફોકસ હટાવો, પોતાની જાત ઉપર ફોકસ કરો. એ બધું કરો એટલે તમને શું સાચું છે, શું ખોટું છે, તરત ખબર પડી જશે. સમાજ છે ને, સમાજ એક એવી ગંભીર બીમારી છે કે જેનો જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી એનો દવા જ નથી. સમાજ એક ગંભીર બીમારી છે. સમાજનું બહુ માનવાનું નહીં જ માનવાનું. તમે 1000 કોશિશ કરશો તોય સમાજ એનો જ પોઈન્ટ રાખશે, આપણું કોઈ સ્વીકારશે નહીં, બરાબર. એટલે બેટર છે કે માતા પિતાનું કહ્યું કરો, પોતાની અંદરની ફિલિંગ કે પોતે ધ્યાનમાં મેડિટેશન કરીને બેઠો, પોતાની અંદર જે વિચાર આવે એને અમલમાં ગોઠવો, પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો અને હંમેશા પ્રભુ ભક્તિ કરતા રહ્યો. આપકા આપના લલિત પડાયા સ્પિરિચ્યુઅલ કિંગ 777 લાઈક કરે, કમેન્ટ કરે, સબસ્ક્રાઈબ કરે.